નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બીએસસી બોટની ચેનલમાં। આજે આપણે લીલ ચેપ્ટર 2 લીલના બીજા ભાગ વિશે અભ્યાસ કરીશું। તો હું જે કંઈ પણ તમને સમજાવું એ તમે શાંતિથી સાંભળજો। આજે આપણે લીલ વિશેની સામાન્ય માહિતી મેળવીશું। આગળના લેક્ચર જો તમે ના જોયો હોય તો એ જોઈ લેજો, જેમાં લીલ હરિતદ્રવ્ય ધરાવે છે અને લીલ એકાંગી છે તે ડિટેલમાં સમજાવે છે। તો આજના જે અભ્યાસ કરવાના મુદ્દા છે તે નીચે મુજબ છે। તો સૌપ્રથમ મુદ્દો છે વનસ્પતિની એક શાખા લીલ વિદ્યા। બીજું છે લીલની શોધ। લીલની શોધ ક્યાં થઈ, કયા પ્રદેશમાં થઈ, કેવી રીતે થઈ, સૌપ્રથમ તેનો ઉદ્ભવ કેવી રીતે થયો, તેનો સૌપ્રથમ ઉપયોગ કઈ રીતે, કયા ઉપયોગમાં લેવામાં આવીને એ વિશે ચર્ચા કરીશું। ત્રીજા નંબરનું છે લીલનો સુકાય અને એકાંગી અંગે સમજૂતી, કે લીલને એકાંગી કેમ કહેવામાં આવે છે અને લીલનો સુકાય એટલે શું। ચોથા નંબરે આપણે વાત કરીએ તો લીલના વિવિધ પ્રકારો, જે રંજક દ્રવ્યોને આધારે, કે લીલ લાલ રંગની હોય, લીલા રંગની હોય, કે પછી બદામી કથ્થાઈ રંગની હોય, અથવા સૂક્ષ્મ હોય અથવા મોટી હોય, વિકરાળ હોય, એવી લીલના વિવિધ પ્રકાર વિશે આપણે અભ્યાસ કરીશું। અને લીલના પ્રકાર તથા તેમના નામની સમજૂતી, જે આપણે અહીં વાત કરી, લાલ લીલ, બદામી લીલ, લીલી લીલ, પછી ડાયટમ્સ, એ બધું ડિટેલમાં જાણીશું। તો નામની સમજૂતી। પાંચમા નંબરનું જે ટોપિક છે તે છે લીલનું સ્થાન અને સ્થિતિ વિશે સમજૂતી। લીલનું સ્થાન એટલે કે ક્યાં જોવા મળે છે, કેવી જગ્યાએ જોવા મળે છે, અને સ્થિતિ એટલે કે કેવી રીતે પાણીની ઉપર ઊંડાણમાં જોવા મળે છે, મોટી જોવા મળે છે, નાની જોવા મળે છે, એકકોષીય છે કે બહુકોષીય છે, તે અહીં આપણે સામાન્ય માહિતી જ મેળવીશું। તેની ડિટેલમાં માહિતી આપણે આગળના લેક્ચરમાં મેળવીશું। તો વાત કરીએ પ્રથમ મુદ્દાની। તો અહીં આપણે પ્રથમ મુદ્દાની વાત કરીએ તો પ્રથમ મુદ્દો જે છે તે છે વનસ્પતિની એક શાખા એટલે કે લીલ વિદ્યા। તો પ્રથમ મુદ્દો છે લીલના અભ્યાસ સાથે સંકળાયેલ વનસ્પતિશાસ્ત્રની શાખાને
ફાઇકોલોજી, અથવા આલ્ગોલોજી. કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ તો આ ફાઇકોલોજી શબ્દ કઈ રીતે ઉતર્યો? તો ગ્રીક ભાષા, ગ્રીક નામનો એક પ્રદેશ છે ગ્રીસ નામના દેશનો. તો એ ગ્રીસ નામના દેશમાં જે ગ્રીક નામનો પ્રદેશ છે, એ ગ્રીક નામના પ્રદેશમાં જે ભાષા બોલાય છે એને કહેવામાં આવે છે ગ્રીક ભાષા. ગ્રીસમાં બોલાતી ભાષાને જ ગ્રીક ભાષા કહેવામાં આવે છે. ગ્રીક નામનો કોઈ પ્રદેશ નથી. તો ગ્રીક ભાષાના ફાઇકોસ, તમે આમ પણ લખી શકો અથવા આમ પણ લખી શકો ઇંગ્લિશમાં. ફાઇકોસ નામના શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ શું થાય છે? જેનો અર્થ અહીં જે અર્થ લખ્યો, અર્થ અલગા અથવા દરિયાઈ નિંદણ. એવો થાય છે. અલગાનો અર્થ લીલ. અલગા મીન્સ આલ્ગી. આલ્ગીનો અર્થ લીલ થાય. તો લીલ અથવા દરિયાઈ નિંદણ. તો દરિયામાં જે નીંદણ જોવા મળે છે, નીંદણ મીન્સ ઘાસ જેવું. તો દરિયામાં જે ઘાસ જેવું જોવા મળે છે એને લીલ કહેવામાં આવે છે. એના પરથી ફાઇકોલોજી શબ્દ પડે છે. હવે તમે તો કહેશો નીંદણ એટલે ઘાસ, તો એ તો બહુ લીલમાં ના આવે. લીલ તો બહુ જ ચોંટી ગયેલી હોય પથ્થર ઉપર કે જમીન ઉપર એ હોય. પણ જે સમુદ્રમાં લીલ જોવા મળે છે તે તરતી હોય અથવા રેસા સ્વરૂપે હોય છે, મોટી વિકરાળ પણ હોય છે. તમે તે લીલને જુઓ તો તમને એવું લાગે કે મોટું ઝાડ જોઈ રહ્યા છો, પણ ખરેખરમાં તે લીલ હોય છે. તો તેને દરિયાઈ નીંદણ અથવા અલગા. અલગા મીન્સ આલ્ગી. એટલે કે લીલ કહે છે. આમાં દરિયાઈ નીંદણ લખ્યું છે ફાઇકોસનો અર્થ. તો તમને એમ થતું હશે કે મીઠા પાણીમાં પણ લીલ જોવા મળે છે. તો એ કેમ અહીં નથી? તો જો અહીં અલગા મીન્સ આલ્ગી મીન્સ લીલ. લીલ તો ગમે ત્યાં જોવા મળે. લીલ પાણીમાં, જમીન પર કે મીઠા પાણીમાં, ખારા પાણીમાં બધે જોવા મળે. તો તેને અલગા પણ કહેવામાં આવે છે અને દરિયાઈ નીંદણ પણ કહેવામાં આવે છે. અલગા શબ્દ વધુ યોગ્ય રહેશે. હવે આપણે એક પ્રથમ મુદ્દો આપણે ક્લિયર કરીશું. વનસ્પતિની એક શાખા તરીકે લીલ કમ્પ્લીટ કર્યું. હવે આપણે બીજો મુદ્દો લીલની શોધ વિશે ચર્ચા કરીશું. તો લીલની શોધ. આ ટોપિકમાં આપણે ચર્ચા કરીશું કે લીલની શોધ કોણે કરી હતી. લીલ વિદ્યાના પિતા, એટલે કે સૌપ્રથમ જે શોધ કરનાર હોય, જેના વિશે વધુ ડિટેલિંગમાં માહિતી મેળવી હોય, એને પિતા કહેવામાં આવે છે. તો લીલ વિદ્યાના પિતા
લીલ વિદ્યાના પિતા. એ એફી ફ્રિસ્ટ છે. FE ફ્રિસ્ટ. તો એમનો ફોટો અહીંયા આપણે દર્શાવેલો છે તે તમે જોઈ શકો છો. લીલ વિદ્યાના પિતા એટલે વિશ્વ સ્તરે છે, વર્લ્ડ લેવલે. અને ભારતમાં લીલ વિદ્યાના પિતા એ MOP આયંગર છે. MOP આયંગર, જેનો ફોટો તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે MOP આયંગર છે તે આ FE ફ્રિસ્ટના સ્ટુડન્ટ હતા. સ્ટુડન્ટ ઓફ FE ફ્રિસ્ટ. ઓકે, તો MOP આયંગર છે તે ભારતમાં લીલ વિદ્યાના પિતા છે. તો એ રાષ્ટ્ર સ્તરે છે. રાષ્ટ્ર એટલે કન્ટ્રી લેવલ, અને વિશ્વ સ્તરે એટલે વર્લ્ડ લેવલે. હવે આપણે વાત કરીશું શોધ વિશે. આપણે આગળ વાત કરીશું. તો આ લીલ એ કેટલીક પ્રક્રિયાઓ કરે છે, પરંતુ આ જાણવા પહેલાં આપણને એ જાણવા જરૂરી છે કે વનસ્પતિશાસ્ત્રમાં સૌથી વધુ ભિન્નન પામેલ સમુદાય છે. હવે ભિન્નન પામેલ સમુદાય નહીં, વિભાગ. સમુદાય તો પ્રાણીમાં વિભાગ છે. સૌથી વધુ ભિન્નન પામેલ વિભાગ એટલે શું? તો જેમાં સૌથી વધુ પ્રજાતિઓ અને જાતિઓ હોય, જેમાં વિવિધતા વધુ હોય, જેમાં જાતની જોવા મળે, લાલ, પીળી, લીલી, એવી વિવિધ પ્રકારની, મોટી, ઊંચી, પછી સૂક્ષ્મથી લઈને વિકરાળ સુધીની, પછી અલગ અલગ રંગોમાં જોવા મળે, વિવિધ જગ્યાઓએ જોવા મળે, વિવિધ જીવન વિતાવે, પરોપજીવી હોય, સહજીવન જીવતા હોય, પથ્થર પર જોવા મળે, પાણી પર જોવા મળે, જમીન પર જોવા મળે. તો આવી બધી જગ્યાએ જોવા મળતી હોય, તેમજ વિવિધતા ધરાવતી હોય, તો એને ભિન્નન પામેલ વિભાગ કહેવામાં આવે છે. તો વનસ્પતિમાં સૌથી વધુ ભિન્નન પામેલ વિભાગ શું છે? લીલ. ઓકે, આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ તમને યુનિવર્સિટીની એક્ઝામમાં 1 માર્ક્સમાં પૂછી શકે, 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં, કે વનસ્પતિશાસ્ત્રમાં સૌથી વધુ ભિન્નન પામેલ સમુદાય જણાવો અને તેમાં કેટલી પ્રજાતિઓ અને જાતિઓ આવેલી છે તે જણાવો. તો લીલમાં 1800 પ્રજાતિઓ અને 21,000 જાતિઓ આવેલી છે. આટલી કોઈપણ વનસ્પતિશાસ્ત્રમાં કોઈપણ વિભાગમાં આટલી પ્રજાતિઓ અને જાતિઓ આવેલી નથી, આનાથી ઓછી જ આવેલી છે. તેથી આ સૌથી વધુ ભિન્નન પામેલ સમુદાય છે. ક્લિયર આટલા સુધી? જો તમને કોઈ ક્લેરિટી ના આવતી હોય અથવા મેં કોઈ ભૂલ કરી હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. અને તેમ પણ જણાવી શકો છો કે મારા
તમે મારા એનિમેટેડ વિડીયો જોવા માગો છો કે આ વિડીયો બરાબર છે, તેમજ તમે મારી અવાજમાં શીખવા માગો છો કે તમે કોઈ બીજો અવાજ જોઈએ છે, તો AI અવાજમાં પણ તમને શીખવાડી શકીએ છીએ. અને આ ઉપરાંત તમે બીજા કોઈ પણ બદલાવ વિશે ઈચ્છતા હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. આ ઉપરાંત તમે કોઈ વિષય ઝૂઓલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ કે કોઈ પણ વિષયમાં તમને ના આવડે તો એ વિશે તમે કોમેન્ટ કરી શકો છો. હાલમાં હું તમને બોટની, ઝૂઓલોજી આ બંને વિશે પ્રોવાઈડ કરી શકીશ. ઓકે, તો પરીક્ષા આવતા પહેલાં આપણે આ સિલેબસ કમ્પ્લીટ કરવાનો છે. પરીક્ષાનો લગભગ 1 થી 1.5 મહિનો બાકી છે તમારી સ્કૂલની એક્ઝામ. અને જે યુનિવર્સિટીની એક્ઝામ છે એમાં કદાચ 2 થી 3 મહિના બાકી છે. તો એ વિશે આપણે અભ્યાસ કરીશું. આ સિલેબસ કમ્પ્લીટ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું. તો તમે સૌ સહયોગ આપજો. હવે આપણે વાત કરીએ તો લીલનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાં થયો હતો? સૌપ્રથમ ઉલ્લેખ ચીન, રોમન અને ગ્રીક સંસ્કૃતિમાં જોવા મળે છે. સંસ્કૃતિનો અર્થ થાય છે કે તમે વિવિધ સંસ્કૃતિનો વારસો બેઝ જે મળી આવે છે, સંસ્કૃતિ બેઝ જે તમે બનાવો છો. સોરી, આપણે સામાજિક વિજ્ઞાનમાં વધારે નહીં ઉતરીએ, પણ સંસ્કૃતિને બદલે તમે એમ પણ લખી શકો છો કે લીલનો સૌપ્રથમ ઉલ્લેખ ચીન, રોમન અને ગ્રીકમાં જોવા મળે છે. તો તેઓ ક્યાં જોવા મળ્યા હતા? તો તેઓ અનુક્રમે સાઉ, ફાઇકોસ અને ફ્યુકસ તરીકે ઓળખાતા હવાઈ ટાપુ જોવા મળે હતી. શું? તો લીલ જે હતી એ સાઉ, ફાઇકોસ અને ફ્યુકસ તરીકે ઓળખાતા હવાઈ ટાપુ પર જોવા મળી હતી. હવાઈ ટાપુ મીન્સ દરિયાની વચ્ચે જે આવેલો જમીનનો ટુકડો હોય એને ટાપુ કહેવાય, એના પર જોવા મળી હતી. અને ત્યાં તેનો ઉપયોગ શું હતો? તો લીમો નામની જે લીલ હતી, તો લીમો નામની લીલનો ખોરાક તરીકે ઉપયોગ થતો. સૌ પ્રથમ આપણને લીમો નામની લીલ મળી આવી હતી, એનો ખોરાક તરીકે ઉપયોગ થતો હતો. ત્યારબાદ આપણે વાત કરીએ એક વધારાનો પોઈન્ટ તરીકે એડ કરીએ. વધારાનો પોઈન્ટ કહો કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહો કે તે ખૂબ જ ઉપયોગી. લીલનું પોષણ. તો લીલ પોષણ કેવી રીતે મેળવે છે? તો લીલ એ પોતાનો ખોરાક જાતે બનાવે છે.
હવે ખોરાક જાતે બનાવે તેને સ્વાવલંબી કહેવાય. સ્વાવલંબી. હવે લીલ પોતાનો ખોરાક જાતે કેમ બનાવી શકે છે? તો તેની પાસે રંજક દ્રવ્યો આવેલા છે. વિવિધ કલરના, પીળા રંગના, નારંગી રંગના, લીલા રંગના એવા વિવિધ રંજક દ્રવ્યો આવેલા હોય છે. તેથી તે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. પ્રકાશ સંશ્લેષણ. તો અહીં સ્ક્રીન ઉપર આપણને દર્શાવેલું છે કે સૂર્યપ્રકાશનો પ્રકાશ જે લીલ પર પડે છે, જેમાંથી તે પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ દ્વારા તે રંજક દ્રવ્યની મદદથી ખોરાક બનાવે છે, જે ગ્લુકોઝ તરીકે હોય છે C6H12O6 અને સાથે જ ઓક્સિજન પણ મુક્ત કરે છે. તેની પ્રક્રિયા સીધી જ રીતે સ્ક્રીન પર દર્શાવેલ છે કે CO2 plus H2O it gives C6H12O6 plus O2. તો O2 આ છે ગ્લુકોઝ જે લીલ ખોરાક તરીકે વાપરે છે, અને આ O2 જે માનવ જાતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. માનવ જાતિની પણ સંપૂર્ણ પ્રાણી સૃષ્ટિ માટે ઉપયોગી છે, કારણ કે શ્વાસમાં ઓક્સિજન વાયુ અંદર લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. તો અહીં એક પણ ઉપયોગ થાય CO2 જે માનવ માટે ખૂબ જ હાનિકારક છે, તેનો અહીં ઉપયોગ થઈ જાય છે. તો માનવ માટે નહીં પણ સંપૂર્ણ પ્રાણી સૃષ્ટિ માટે હાનિકારક વાયુનો ઉપયોગ થઈ જાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, તો તેમાં આ અકાર્બનિક દ્રવ્યનો ઉપયોગ કરીને કાર્બનિક દ્રવ્ય બનાવે છે. અકાર્બનિક મીન્સ કે જેમાં અકાર્બનિક નહીં, પહેલાં કાર્બનિક સમજો તો અકાર્બનિક ઓટોમેટિક સમજાઈ જશે. તો કાર્બનિક મીન્સ જેમાં કાર્બન અને હાઇડ્રોજન બંને આવેલા હોય. તો આમાં હાઇડ્રોજન પણ અલગ છે પાણી સાથે, ઓક્સિજન સાથે, અને કાર્બન પણ અલગ છે ઓક્સિજન સાથે. તો આ અકાર્બનિક છે અને એમાંથી આ કાર્બનિક બને છે. આ પાછું અકાર્બનિક છે. તો અકાર્બનિકમાંથી કાર્બનિક દ્રવ્યો વનસ્પતિ બનાવે છે અને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આથી તે સ્વાવલંબી છે. અને CO2 જે સંપૂર્ણ પ્રાણી સૃષ્ટિ માટે હાનિકારક છે, એ વાયુનો ઉપયોગ થઈ જાય છે. અને સંપૂર્ણ પ્રાણી સૃષ્ટિ માટે ઉપયોગી ઓક્સિજન આ લીલની આ પ્રક્રિયા દરમિયાન મળે છે. હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, આ તમને ચોક્કસ યાદ રાખવાનો છે. ભૂલ્યા તો 1 માર્ક્સ ગયો પડે છે કે પૃથ્વી પર 90% પ્રકાશ સંશ્લેષણ લીલ એ કોના દ્વારા થાય છે? 90% પ્રકાશ સંશ્લેષણ લીલ દ્વારા થાય છે. ઓકે, આ ખૂબ જ યાદ રાખવાનું છે. તમને એમ થતું હશે કે આપણી આસપાસ તો ખાસ ઘણી બધી વનસ્પતિઓ જોવા મળે છે, છોડ,
વૃક્ષ, વેલા વગેરે. તો પણ આ 90% પ્રકાશ સંશ્લેષણ લીલ દ્વારા કેમ થાય છે? તો લીલ ઘણી બધી તરીકે અસ્તિત્વ ધરાવે છે, જેમ કે સહજીવન ધરાવે છે. લીલ એ ફૂગ સાથે સહજીવન કરીને લાઇકેન બનાવે છે. પછી અંતઃજીવી તરીકે અનાવૃત બીજધારી અને દ્વિઅંગીના કોષોમાં જોવા મળે છે. પછી પરોપજીવી તરીકે બીજી વનસ્પતિમાંથી પોષણ મેળવે છે અને તે વનસ્પતિ સાથે ચોંટી રહે છે. આ ઉપરાંત તે ભીની જમીન પર જોવા મળે છે. વિવિધ તળાવો, જળાશયો, ઝરણા, નદી, દરિયા વિવિધ જગ્યાએ જોવા મળે છે. અને જ્યારે વરસાદ થાય છે ત્યારે તો જો આપણે જે વાસણ ઘસીએ છીએ તે સ્થાને જ્યાં વધારે પાણી જતું હોય તે સ્થાને, પછી દિવાલ પર વગેરે જગ્યાએ જોવા મળે છે. તો લીલ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આથી 90% પ્રકાશ સંશ્લેષણ એ લીલ દ્વારા થતું જોવા મળે છે. તો અહીં આપણે પ્રકાશ સંશ્લેષણમાં જે લીલનું પોષણ હતું એ સમજાવી દીધું છે. તો હવે આપણે આગળની વાત કરવાના છીએ કે લીલ જે આપણને પહેલાં બતાવી કે કયા કયા પોઈન્ટ્સ ક્લિયર થયા છે. તો આપણે વાત કરીએ કે વનસ્પતિની એક શાખા તરીકે લીલ વિદ્યા, જેમાં આપણે વાત કરીએ ફાઇકોલોજી અથવા આલ્ગોલોજી તરીકે ઓળખવામાં આવે છે. લીલના અભ્યાસ સાથે સંકળાયેલ વનસ્પતિ શાખાને ફાઇકોલોજી અથવા આલ્ગોલોજી કહેવામાં આવે છે. ગ્રીક ભાષાના ફાઇકો શબ્દ પરથી અર્થ આવે છે ફાઇકોલોજી, જેનો અર્થ થાય છે અલગા એટલે કે લીલ અથવા દરિયાઈ નીંદણ. લીલ વિદ્યાના પિતા એપિફ્રીસ્ટ, જે વિશ્વ સ્તરે છે. ભારતમાં લીલ વિદ્યાના પિતા એમઓપી આયંગર છે, જે રાષ્ટ્રીય સ્તરે છે. અને આ એમઓપી આયંગર છે એ સ્ટુડન્ટ ઓફ એપિફ્રીસ્ટ છે, એટલે કે એપિફ્રીસ્ટના વિદ્યાર્થી છે. તો આપણે વાત કરીએ તો આ યાદ રાખવાનું છે કે ભારતમાં લીલ વિદ્યાના પિતા એમઓપી આયંગર, પણ વર્લ્ડ સ્તરે પૂછે, વિશ્વ સ્તરે પૂછે તો એપિફ્રીસ્ટ છે. પછી આપણે આગળ વાત કરીએ કે વનસ્પતિશાસ્ત્રમાં સૌથી વધુ વિજ્ઞાન પામેલ સમુદાય છે, સૌથી વધુ વિજ્ઞાન પામેલ વિભાગ છે. 1800 પ્રજાતિઓ અને 21,000 જાતિઓ ધરાવે છે. કયો વિભાગ? તો કે લીલ. લીલનો સૌપ્રથમ ઉલ્લેખ ચીન, રોમન અને ગ્રીક સંસ્કૃતિમાં જોવા મળે છે. સંસ્કૃતિ શબ્દ મિટાવી ગ્રીકમાં જોવા મળે છે, એટલું જ રાખો તો વધુ સરળ રહેશે. આપણે સામેનો તો અભ્યાસ કરવાનો નહીં, વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો, બોટનીનો અભ્યાસ કરવાનો છે. તો ઓકે, તેઓ અનુક્રમે સાઓ, ફાઇકોસ અને ફ્યુકસ તરીકે ઓળખાતા હવાઈ ટાપુ પર જોવા મળી હતી. લીમો નામની લીલનો ખોરાક તરીકે ઉપયોગ થતો હતો. અને લીલના પોષણ અંગેની વાત કરીએ તો લીલ એ પોતાનો ખોરાક જાતે બનાવે છે, સ્વાવલંબી છે. સ્વાવલંબી કેમ? તો પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વાવલંબી કહેવાય. સ્વ એટલે પોતે, લંબી એટલે જીવન જીવનાર, પોતાની જાતે ખોરાક બનાવીને જીવન જીવનાર. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે તથા પાણીનો ઉપયોગ કરે છે. તેમાંથી ગ્લુકોઝ ખોરાક તરીકે બનાવે છે અને ઓક્સિજન પણ મુક્ત થાય છે, જેમાં CO2નો ઉપયોગ થાય છે. કાર્બન ડાયોક્સાઇડ જે સંપૂર્ણ પ્રાણી સૃષ્ટિ માટે હાનિકારક વાયુનો ઉપયોગ થઈ જાય છે. જ્યારે હાનિકારક વાયુનો ઉપયોગ થઈ પાણી સાથે પ્રક્રિયા થઈ ઉપયોગી ગ્લુકોઝ ખોરાક તરીકે ઉપયોગ થાય છે. તેમજ ઉપયોગી ઓક્સિજન વાયુ કે જે સંપૂર્ણ પ્રાણી સૃષ્ટિ માટે ઉપયોગી છે. ઉપયોગી કઈ રીતે? તો કે શ્વસનની ક્રિયામાં ઉપયોગી છે. શ્વસનની ક્રિયા. ઓકે, હવે પૃથ્વી પર 90% પ્રકાશ સંશ્લેષણ છે તે લીલ દ્વારા થાય છે. તો
તો કેમ કે લીલ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે, મોટાભાગે બધી જગ્યાએ જોવા મળે છે. જે પણ જગ્યા ભીની છે તે જગ્યાએ જોવા મળે છે. હવે આપણે આટલે સુધી જ રાખીશું, કેમ કે વિડીયોની લિમિટ હોય છે. વિડીયોની કલાકનો વિડીયો થઈ જાય પછી મજા ના આવે, આળસ આવી જાય. તો આપણે ખાલી પાકું શાંતિથી એકદમ સમજીશું, મસ્ત સમજીશું. તમે તૈયાર રહેજો. તમે જલ્દીથી 50 સબસ્ક્રાઈબર પૂરા કરી દો તો હું લાઈવ લેક્ચર લઈ શકું અને લાઈવમાં તમારા ડાઉટને પણ સોલ્વ કરી શકું. તો થેન્ક યુ સો મચ એન્ડ અમારા વિડીયો જોતા રહો. અહીં આપણે ટીક પણ કરી દઈએ કે લીલની શોધ પૂર્ણ થઈ ગઈ છે અને વનસ્પતિની શાખા તરીકે લીલ વૈદ્ય પૂરી થઈ ગઈ છે. અને એક્સ્ટ્રા ટોપિક જે હતો લીલનું પોષણ તે પણ પૂર્ણ થઈ ગયેલ છે. ઓકે, તો હવે આગળના લેક્ચરમાં આપણે લીલનું સુકાય, લીલ જે સુકાય છે અને એ એકાંગી છે તેની માહિતી મેળવીશું. આ ઉપરાંત લીલના પ્રકાર અને તેના નામની સમજૂતી આપીશું અને લીલનું સ્થાન અને સ્થિતિ વિશે સમજૂતી આપીશું. તો થેન્ક યુ સો મચ. વિડીયો જોતા રહો, સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન જોતા રહો, બેલ આઇકન દબાવો જેથી નોટિફિકેશન જલ્દી મળતું રહે. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ વિડીયો માટે આપણે મળતા રહીશું. થેન્ક યુ સો મચ. અને તમે કેટલા સમય પછી વિડીયો ઈચ્છો છો તે પણ કોમેન્ટ કરશો. થેન્ક યુ સો મચ.